નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. મિત્રો, મૂળ વગરના વૃક્ષને વિશ્વાસ વગરના સંબંધ વધુ સમય ટકતા નથી. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. આજના પંચાંગ વિશે સર્વપ્રથમ જણાવો. આજે તારીખ 29/7/2024 સોમવાર, અષાઢ વદ નોમ તિથિ છે 17 અને 56 સુધી. ભરણી નક્ષત્ર છે 10:55 સુધી, પછી કૃતિકા નક્ષત્ર છે. ગઢ નામનો યોગ છે અને તૈતિલ નામનું કરણ છે. આજની રાશિ છે મેષ, કે જેના નામાંક્ષર છે અલઈ, જે 16 અને 44 સુધી છે. પછી વૃષભ રાશિ છે કે જેના નામાંક્ષર છે બવઉ. દિન વિશેષમાં જોઈએ તો વિષ્ટિ 29-18 થી શરૂ થાય છે. જી દર્શક મિત્ર પ્રવેકભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રવેકભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 27/1/1970. કઈ આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો, ફરીવાર જણાવજો. 27/1970. મહિનો કયો? 1 જાન્યુઆરી. અચ્છા. 1 જાન્યુઆરી 1970. જી, જન્મ સમય જણાવો. જન્મ સમય વહેલી સવારે 3:30. જન્મ સ્થળ શું છે? જન્મ સ્થળ અમદાવાદ. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્નો મારો એ છે, આજે ઘણા સમયથી આર્થિક અને શારીરિક બંને પરિસ્થિતિથી ઝઝૂમી રહ્યો છું. આમાંથી બહાર નીકળવાનો કોઈ વિકલ્પ મળતો નથી. તો હવે ક્યારે? જી જો તમારો જે પ્રશ્ન જે છે એ મુજબ ગણતરી કરીએ તો હાલ સમય તમારો તો જુલાઈ માસથી સુધારા પર દેખાઈ રહ્યો છે. એટલે તમે એના માટે યોગ્ય પ્રયત્ન, હિતેચ્છુનું માર્ગદર્શન લેવાનું રાખો એ વધુ અગત્યનું છે. તમારી પરિસ્થિતિ ધીરે ધીરે સુધરશે. 2024 કરતાં 2025 પણ સારું લાગી રહ્યું છે. એટલે તમે યોગ્ય આયોજન, વ્યવહારુ અભિગમ રાખીને કરો. કંઈ પણ પ્રકારનું ઉતાવળિયું, જોખમી નિર્ણય લીધા વગર સલામતી અને વ્યવહારુ નિર્ણયથી આગળ વધવાનું રાખશો એ વધુ સારું છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જ શિવ દરિદ્ર દહન સ્તોત્રના પાઠ છે એ વાંચો અથવા સાંભળો એ તમારા માટે ખૂબ જ અગત્યનું છે. તદુપરાંત તમે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર, જેવી તમારી સમયની અનુકૂળતા એ મુજબ નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં પણ પ્રાર્થના કરો અને 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરો. તેમજ રાત્રે એકવાર ઘરે બેસીને જ હનુમાન ચાલીસાના પાઠ વાંચો, જેથી કરીને તમારો સમય જે ધીરે ધીરે સુધરી રહ્યો છે એમાં તમને યોગ્ય રાહ કે કંઈ પણ પકવાનના ભગવાનની કૃપા તમારા પર થાય એવું આપણે કહી શકીએ. જી આગળ આપણી સાથે વિશ્વરાજભાઈ જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 1/2000. 1/2/2017. 17th January 2000. જન્મ સમય શું છે? વિશ્વરાજભાઈ, આપને અવાજ આવી રહ્યો છે, જન્મ સમય જણાવો. રાત્રે 11:45. જન્મ સ્થળ શું છે? રાત્રે 11:45. જન્મ સ્થળ જણાવો. ટીવી નું વોલ્યુમ ઓછું કરજો. જન્મ સમય રાત્રે 11:45. વિશ્વરાજભાઈ, જન્મ સ્થળ શું છે? જી, પ્રશ્ન જણાવો આપનો. આપને અવાજ આવી રહ્યો છે? સુરેન્દ્રનગર. પ્રશ્ન જણાવો આપનો.
લગ્ન અને કરિયર બાબતે. જો સૌપ્રથમ એટલું કહી શકાય કે તમારા કેરિયર બાબતે તમે જે પણ અત્યારે હાલ પ્રવૃત્તિ કરો છો, નોકરી કે વ્યવસાય, એમાં થોડી ધીરજ અને તમારા અનુભવને આધારે તમે કાર્યરત રહો. 2025 તમને કારકિર્દીમાં સારા ફળ આપે, તમારું ગમતું કામ થાય કે કંઈ પણ જગ્યાએ કોઈ સારી તક મળે તેવા યોગ દેખાય છે. એટલે હાલના તબક્કે થોડાક વ્યવહારુ બનીને કામકાજ કરવું, એમાં કંઈ પણ પ્રકારના ઉશ્કેરાટ, ઉતાવળ જેવી વસ્તુઓ ન રાખો તો વધુ સારું. હવે તમારા બીજા પ્રશ્ન અંગે પણ વિચાર કરીએ. એ અંગે પણ તમારે હાલ કોઈ પણ જગ્યાએ વ્યવહારુ વાતચીત થતી હોય એ ધીરજ રાખીને કરવી, કોઈ યોગ્ય મધ્યસ્થીના આધારે પણ કરવી, જેથી કરીને એના ફળ આગળ ચાલે. હાલ સમય એ પણ મધ્યમ છે તમારા માટે. આ બાબતે 2025 અને 2027 ખૂબ જ આશાસ્પદ છે. 2026 પણ સારું છે, મધ્યમ છે. એટલે જો યોગ્ય મહેનત હશે તો કદાચ એ પણ ફળદાયી બની શકે. હવે તમારા આ બંને કાર્ય માટે તમારે જો દરરોજ જે સવારે ઘરે બેસીને જ શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી અને શંકર ભગવાનની એક માળા કરવી ઈચ્છનીય છે. તેમજ ઘરે બેસીને જ તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરવી અને સવારે ઘરેથી જ સૂર્ય ભગવાનને પણ 2 હાથ જોડી પ્રાર્થના કરવી. મહિનામાં એકાદ વાર તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જઈ આ બંને પ્રશ્ન બાબતે પણ ત્યાં પ્રાર્થના કરવી એ વધુ યોગ્ય દેખાય છે. તમે થોડાક વ્યવહારુ બની પ્રયત્નશીલ બંને કાર્યમાં રહેજો, તો જેથી કરીને આગળ જે સમય બતાવ્યો એમાં તમારું યોગ્ય કોઈ કાર્ય થઈ શકે. જી, આગળ આપણી સાથે નિરંજનભાઈ જોડાઈ ગયા છે. નિરંજનભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. હાલો, 26/9/1999. જન્મ સમય શું છે? રવિવાર સવારે 9:45. જન્મ સ્થળ જણાવો. સુરતનગર. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન ક્યારે છે અને ધંધામાં કે એટલે સરકારી નોકરીમાં સફળતા મળે એમ છે? જી, જો એના માટે એનો જે સમય જે છે એ એટલું કહી શકાય કે મધ્યમ છે. એટલે યોગ્ય મહેનત, આયોજન અને સતત માર્ગદર્શન હેઠળ રહેશે તો સફળતા મળી શકશે. એટલે એને યોગ્ય ઢબે મહેનત કરાવી એ વધુ અગત્યનું દેખાય છે. વહેલી સવારે ઘરે બેસીને જ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરવી, તેમજ ગાયત્રી મંત્રની એક માળા પણ કરવી એ વધુ હિતાવહ છે, જેથી કરીને તમારા કાર્ય અંગે તમારી મહેનતનું ફળ તમને મળી શકે. જી, હેમલભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અલઈ. તમારે આજે વિચાર મેળ અન્ય લોકો સાથે જોવા મળે તેવું બની શકે છે. થોડીક ધીરજ રાખવી વાતચીત કરવામાં કે વાતચીત સાંભળવામાં, રજૂ કરવામાં. દરેક બાબતે જેટલી ધીરજ રાખશો ને એટલી વાતચીત બાબતે અનુકૂળતા રહેશે. આજે તમારા કાર્યમાં તમને યોગ્ય સહકાર પણ મળે તેવું બની શકે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. કામકાજમાં ધીરજ રાખવી એ જરૂરી છે. ધીરજથી તમારા કામકાજ પર પણ સારી અસર પડશે. મુસાફરીની કોઈ જગ્યાએ સંભાવના પણ બની રહી છે. સદભાવના તમારામાં સારી જોવા મળે એવું પણ આજે બનવા જોગ છે. મિથુન રાશિ, પારિવારિક કાર્યમાં તમે સહયોગ આપો તેવું પણ બની શકે. કોઈ જગ્યાએ જૂની ઓળખાણ તાજી થાય, પરિચિતોને મળવાનું થાય તેવું પણ બને. ધાર્મિક વૃત્તિ પણ તમારામાં વધુ રહે. જી, ઋત્વિકભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો.
22/6/1999. 22/6/1999 જન્મ સમય શું છે? 22/6/1999. ઋત્વિકભાઈ ટીવીનો વોલ્યુમ ઓછો કરજો અને જન્મ સમય જણાવો. 22/6/1999. જન્મ સમય શું છે? સાંજના 8:20. જન્મ સ્થળ જણાવો. દાહોદ. પ્રશ્ન જણાવો આપનો. નોકરી ક્યારે મળશે? જી. જો નોકરી માટે તમે પ્રયત્ન કરતા રહો એ વધુ સારું છે, કારણ કે અત્યારે તમારા પ્રયત્નને ફળ મળે તેવું લાગી રહ્યું છે. કોઈ પરિચિત હિતેચ્છુને પણ આ અંગે તમે વાત કરો કે એના માર્ગદર્શનથી પણ તમને કોઈ યોગ્ય નોકરી પણ મળે. એટલે કંઈ પણ પ્રકારની ઉતાવળ કે રઘવાટ ન કરવી એ વધુ ઈચ્છનીય છે. તમે દરરોજ જે સવારે તમારા ઘરે બેસીને જ તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખો છો એ ભગવાનને પ્રાર્થના કરવી, તેમજ એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચવા અને પ્રાર્થના કરવી, જેથી કરીને તમારા કાર્ય અંગે કોઈ દ્વિધા ઊભી ન થાય. સમય થોડોક સાથ આપી રહે એવું લાગે છે, તેમાં તમને ક્યાંક નોકરી પણ મળી શકે. જી. આગળ મુકેશભાઈ આપણી સાથે જોડાયા છે. મુકેશભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 29/78. કઈ ફરીવાર જણાવજો. 29/1978. જન્મ સમય શું છે? જન્મ સમય તો ખબર નથી, પણ જન્મ સમય સન્ડે છે એટલું ખબર છે. જન્મ સ્થળ શું છે? જન્મ સ્થળ નિર્માલી, તાલુકો કપડવંજ, જિલ્લો ખેડા. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન કે મારું એક્સિડન્ટ થયેલું છે અને મારા મગજ પર ખોજ વધારે હતો છે. જી. જન્મ સમય ખબર નથી મેડમ. જી જી જી, પ્રશ્ન જણાવો. હા, સન્ડે છે અને નિર્માલી, તાલુકો કપડવંજ, જિલ્લો ખેડા. મુકેશભાઈ, પ્રશ્ન જણાવજો આપનો. હા, એક્સિડન્ટ મારું થયેલું 4 મહિના થયા, હજુ મને રિકવર નથી થયું અને નાની મોટી ચડાવ ઉતાર આવતો રહેશે, મગજ પર ગુસ્સો રહેશે થોડો. જી જી. જો આરોગ્ય અંગે તો તમને યોગ્ય સુધારો આવે એવા યોગ દેખાય છે, એટલે ચિંતા ના કરો. જ્યાં પણ જરૂર લાગે ત્યાં દાક્તરી સારવાર તમારે લેવાની હોય, એનું માર્ગદર્શન લેવાનું હોય એ પણ લેતા રહેવું, જેથી કરીને પરિસ્થિતિ તો સુધારાલક્ષી છે જ, તો સારો સુધારો સંભવિત થઈ શકે. સ્વભાવમાં પણ ઉશ્કેરાટ રહે છે અને આરોગ્ય અંગે પણ સારી સુખાકારી માટે તમે દરરોજ જે સવારે શંકર ભગવાનની એક માળા કરો અથવા શંકર ભગવાનના જાપ સાંભળો, તમને શક્ય હોય એટલા સમય મુજબ. સાથે સાથે રામ રક્ષા સ્તોત્રના પાઠ પણ તમે સાંભળો એ ઈચ્છનીય છે. રાત્રે ઘરે બેસીને જ હનુમાન ચાલીસાના પાઠ વાંચો અથવા સાંભળો, જેથી કરીને તમારે જે સમય આરોગ્ય બાબતે, સ્વભાવ બાબતે જે સુધારા તરફી દેખાઈ રહ્યો છે એમાં સારી અસર પડે અને ઈશ્વર કૃપાથી બધું સારું થાય તેવું આપણે કહી શકીએ. અન્ય દર્શક મિત્રો આપણી સાથે રાજેશભાઈ જોડાઈ ગયા છે. રાજેશભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 20/8/2004. જન્મ સમય શું છે? જન્મ સમય સાંજના 5:35. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ વડોદરા. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન બેન એવો છે કે મારો બાબો અમદાવાદ MCA કરવા આ વર્ષે જવાનો છે, જી. તો એમ કે એને આગળ કેવું એનું રહેશે અને કેરિયરમાં એને કેવી સફળતા મળશે, જી. અને બાબાની સગાઈ કરેલી છે, એમાં એને કઈ વાંધો આવશે ને એવું પૂછું. જી. જો સૌ પ્રથમ તો એક વાત કહીએ કે MCA કરે છે એટલે એની કુંડળી મુજબ MCA લગતું લાઈન, કોમ્પ્યુટરને લગતી કંઈ પણ પ્રકારની, IT ને લગતી કોઈ પણ પ્રકારની લાઈન એના માટે અનુકૂળ બની શકે તેવું લાગી રહ્યું છે. એટલે તમે એ બાબતે થોડીક ચિંતા ના કરો, એને ફક્ત મહેનત અને પ્રોત્સાહન કરવાના જ માર્ગદર્શન આપો એ વધુ ઈચ્છનીય બને છે. હા, 2024નું વર્ષ છે એ થોડુંક મધ્યમ છે, એટલે થોડોક કંટાળો આવે, થાક લાગે, અણગમો જેવું થાય, પરંતુ એ ધીરજ અને કામમાં મન લગાવશે તો સમય સારી રીતે પસાર થઈ શકશે. આગળ 2025નું વર્ષ પણ સારું છે,
કારકિર્દીમાં યોગ્ય રીતે ધ્યાન આપે તો આગળ જતાં એની કારકિર્દી સારી બને તેવું પણ લાગી રહ્યું છે. વાત તમે જે બીજા પ્રશ્નની કરી સગપણ અંગે, તો તે અંગે તો હવે એટલું જ કહી શકાય કે આના માટે તમારે વ્યવહારુ વિચારો કરવા, જ્યાં જરૂર પડે ત્યાં તમારા સ્થાનિક વિદ્વાનનું પણ માર્ગદર્શન લઈને આગળ વધવું એ વધુ ઈચ્છનીય છે. હવે એના બંને કાર્યો માટે એટલે કે કારકિર્દી અને આ બીજા પ્રશ્ન માટે બધું સુખદ પરિણામ મળે એ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને જ જે પણ ભગવાનને શ્રદ્ધા રાખે છે એમાં પ્રાર્થના કરે, તેમજ પોતાની કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે એ વધુ યોગ્ય લાગે છે. એટલે આ પ્રકારની થોડીક ભક્તિ કરશે તો એને બંને કાર્યમાં સારી સફળતા મળશે. જી આગળ કિશોરભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. 26/9/86. ફરીવાર જણાવજો. 26/9/1986. જન્મ સમય શું છે? સાંજે 7 વાગે. જન્મ સ્થળ જણાવો. ધંધુકા. પ્રશ્ન જણાવો આપનો. તો ભવિષ્યમાં કેવું રહેશે? જી જો એમાં હાલમાં 2024નું વર્ષ થોડુંક મધ્યમ છે, એટલે કંઈ પણ કાર્ય કરો એમાં થોડીક સમજણ અને અનુભવનો ઉપયોગ અને ધીરજ રાખીને કરવું એ હિતાવહ છે. 2024 કરતાં 2025 થોડુંક સારું અને આશાસ્પદ લાગી રહ્યું છે. એમાં તમારા અટકેલા કાર્ય પણ ધીરે ધીરે આગળ વધે તેવું બને. તમારા આરાધ્ય દેવ એટલે કે જે પણ ભક્તિ તમે કરતા હોય જે દેવ દેવીની, એની ભક્તિ કરો અને મનમાં કંઈ પણ પ્રશ્ન હોય તો એ પ્રશ્ન અંગે પ્રાર્થના કરો તો તમને યોગ્ય માર્ગદર્શન અને આશીર્વાદ પણ મળી રહેશે. જી ઉમેશભાઈ જોડાઈ ગયા છે. જન્મ તારીખ જણાવો, જેમની માટે પ્રશ્ન છે. 19/9/86 બરોડા. જન્મ સમય શું છે? જન્મ સ્થળ ડભોઈ. જન્મ સમય જણાવો. રાતે 12 વાગે. પ્રશ્ન જણાવો આપનો. બસ ગુસ્સો બહુ આયા કરે છે અને પૈસા ટકતા નથી. બહુ કમાવું છું પણ આવું થાય છે. જી જો સૌ પ્રથમ તમારે 2 પ્રશ્ન છે, એમાં એક ગુસ્સાની વાત કરીએ તો એમાં પણ તમારે ધીરે ધીરે અભિગમ થોડોક હકારાત્મક કરતા રહેવું. એમાં થોડો સમય લાગશે પણ એની સારી અસર તમારે 2025માં પણ પડશે. બીજો પ્રશ્ન જે છે એમાં પણ તમારે યોગ્ય વ્યવહારુ વ્યક્તિ વડીલોનું માર્ગદર્શન સતત લેવું. આ બંને કાર્ય અંગે તમે દરરોજ જે સવારે શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરો. અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર જ્યારે પણ તમને સમય મળે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં શંકર ભગવાન પર જળ અભિષેક કરો. બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરતા પ્રદક્ષિણા ફરવી એ તમારા માટે અગત્યનું છે. થોડી ધીરજ બંને પ્રશ્નો માટે રાખો, ભક્તિ કરો તો પરિસ્થિતિ સુધરી શકે તેવું આપણે કહી શકીએ. જી રમેશભાઈ આપણી સાથે જોડાયા છે. જન્મ તારીખ જણાવો, જેમની માટે પ્રશ્ન છે. પહેલા તો આપના ને શાસ્ત્રીજીને ગુડ મોર્નિંગ. મારા બાપાની જન્મ તારીખ છે 15/9/96. 15/9/96. હા બરોબર. અને જન્મ સમય છે પાલનપુર, અરે સ્થળ છે પાલનપુર અને સમય છે રાત્રે 11:45. સરકારી નોકરીના યુગ કેવા? જી જી એને નોકરી અંગે પ્રયત્ન કરો. અત્યારે યોગ તો સારા જ છે અને આગળ કારકિર્દી માટે પણ 2025નું વર્ષ સારું દેખાઈ રહ્યું છે. નોકરી અંગે ક્યાંય પણ દ્વિધા દેખાતી હોય તો એનું યોગ્ય માર્ગદર્શન લેવું, ધીરજ રાખવું અને પ્રયત્ન કરવા. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને જ ગાયત્રી મંત્રની એક માળા કરે તો એના માટે ઉત્તમ છે. નોકરી મળ્યા પછી પણ એ ગાયત્રી મંત્રની માળા ચાલુ રાખશે તો કારકિર્દીમાં પણ ધીરે ધીરે સ્થિરતા અને પ્રગતિ આવશે તેવું કહી શકાય. અને રાત્રે ઘરે બેસીને જ પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી અને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે તો જેથી કરીને નોકરીમાં ક્યાંય પણ તકલીફ સર્જાતી હોય એ દૂર થશે અને એને સારી નોકરી મળવાના યોગ વધી જશે. આ પ્રકારની ભક્તિ
જો એ પોતે રોજિંદી જે ભક્તિ કરતો હોય એમાં કરે તો એના માટે ઉત્તમ કહી શકાય. જી હેમિલભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. વ્યસ્તતા આજે થોડીક તમારામાં જોવા મળે. આતુરતા પણ તમારા સ્વભાવમાં રહે. વિચારો કોઈ પણ કારણસર વધુ આવે તેવું બની શકે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. તમારા કામની કદર થાય, જેનો તમને સંતોષ અને ખુશી પણ અનુભવાય. ધાર્મિક વૃત્તિ આચરણ પણ તમારામાં રહે. કામ કરવાનો સંતોષ પણ આજે અનુભવો તેવું બની શકે. કન્યા રાશિ નામાંક્ષર છે પઠણ. આરોગ્ય અંગે કોઈ સારી વાત જોવા મળે. કામકાજમાં તમને સહયોગ પણ મળે. જૂના પરિચિતોને મળવાનું થાય કે કોઈ જગ્યાએ ઓળખાણ પણ થાય તેવું બનવા જોઈએ છે. જી હેમિલભાઈ, આગળ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય વિશે જણાવો. તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. આજે લોક સંપર્ક તમારો વધે. લોકોને મળવાના કામ થાય. તમારી પ્રતિભામાં પણ થોડોક વધારો થતો જોવા મળે. વાર્તાલાપ કરવામાં પણ ઉત્સાહ આજે વધે તેવું બને. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. મન થોડું અશાંત કોઈ કારણસર બને. કોઈ જગ્યાએ ગેરસમજ થતી હોય તો ગેરસમજથી પણ બચવું જરૂરી છે. ઇતર પ્રવૃત્તિ આજે થોડીક વધે તેવું પણ બનવા જોગ છે. ધન રાશિ કામ પર આજે પ્રભુત્વ તમારું સારું જોવા મળે, જેની સારી અસર કામકાજ પર અને તમારા ઉત્સાહ પર પણ પડે. અગત્યની વાતચીત કોઈ જગ્યાએ કરવાની હોય એમાં પણ કોઈ તક મળે. વાતચીત પણ સારી આશાસ્પદ બને તેવું પણ લાગે છે. વિદેશને લગતું કોઈ પણ કાર્ય આજે કરવાથી આશાસ્પદ બની શકે તેવું પણ કહેવાય. જી પ્રવીણભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રવીણભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ છે 1979, શનિવાર 16 તારીખ. ફરીવાર જણાવજો, આપનો અવાજ ક્લિયર નથી આવ્યો. 1979 શનિવાર ને 1 તારીખ. શું કહો છો? પ્રવીણભાઈ, ટીવીનો વોલ્યુમ ઓછો કરજો પહેલા અને જન્મ તારીખ જણાવો. 1979 શનિવાર 1 તારીખ. મહિનો કયો? 9મો મહિનો. અચ્છા. સમય? સમયની ખ્યાલ નથી સાહેબ. જન્મ સ્થળ જણાવો. દ્વારકા, ગુજરાત દ્વારકા. પ્રશ્ન જણાવો આપનો. ડ્રાઇવિંગ કરું જાઉં. ડ્રાઇવિંગમાં મારે અવારનવાર કોઈ બીજા અકસ્માત નથી થતા, પણ સ્ટાફ જ ધક્કો થાય, સરકારી ડ્રાઈવર. જી હા. જો હવે તમારે ડ્રાઇવિંગને લગતો કામકાજ છે તો એના માટે એટલું કહેવાય કે કામકાજમાં તમારે થોડીક ધીરજ અને તમારું વ્યવહારુ જ્ઞાનનો ઉપયોગ કરવો ઈચ્છીએ છે. વધુ પડતો આત્મવિશ્વાસ ના રાખવો, પરંતુ વ્યવહારુ વિચારવું એ તમારા માટે જરૂરી છે. તમે દરરોજ જે હનુમાન ચાલીસાના પાઠ વાંચો એ તમારા માટે જરૂરી છે. ઘરે બેસીને જ વાંચવું અને જ્યારે પણ અનુકૂળ તમને બને ત્યારે નજીકના હનુમાનજીના મંદિરે દર્શન કરવા જઈ અને ત્યાં પણ હનુમાન દાદાને પ્રાર્થના કરવી એ તમારા માટે ઈચ્છનીય છે. જી પાયલબેન આપણી સાથે જોડાઈ ગયા છે. પાયલબેન, જન્મ તારીખ જણાવો, જેમની માટે પ્રશ્ન છે. આપને અવાજ આવી રહ્યો છે? પાયલબેન, આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. જન્મ તારીખ જણાવો. 27/2/2003. જન્મ સમય શું છે? જન્મ સમય નથી ખબર. જન્મ સ્થળ જણાવો. જાફરાબાદ. પ્રશ્ન જણાવો આપનો. હાલો પાયલબેન, ટીવીનો વોલ્યુમ ઓછો કરજો અને આપનો પ્રશ્ન જણાવો. ભાઈની સગાઈ માટે કરું. જી સગાઈ નથી થતી ભાઈની. જી હા. જો સગાઈના યોગ માટે તમારા માટે
2024 થોડુંક આશાસ્પદ છે. એટલે 2024 પણ સારું છે. એટલે 2024માં તમે જે પણ જગ્યાએ વ્યવહારો વાતચીતો કરી હોય એનું ફળ પણ કદાચ આગળ 2025 કે 26માં મળે તેવું લાગે છે. એટલે ચિંતા ના કરવી, પ્રયત્ન કરવા. તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખો છો એ ભગવાનને દરરોજે 2 હાથ જોડી અને પ્રાર્થના કરવી, જેથી કરીને એનું યોગ્ય સમયે સારું પાત્ર મળી જાય. જી. તો હેમલભાઈ, આગળ રાશિ વિશે વાત કરીશું. અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. આજે તમારું મન આતુર વધુ રહે. વાત જાણવાની હોય, સાંભળવાની હોય, કંઈક આતુરતા તમારામાં રહે. પસંદગીની કોઈ વાત બને તેવું પણ કહી શકાય. કામકાજમાં કોઈ સારી તક તમને દેખાય તેવું પણ બનવા જેવું છે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. પારિવારિક કાર્યમાં વ્યસ્તતા થોડીક વધી જાય. નાના નાના કામકાજમાં પણ સમય વધુ પસાર થાય. કામમાં ઉત્સાહ આજે તમને વધુ લાગે. કોઈ પસંદગીનું કાર્ય કરવા માંગતા હોય એ કાર્ય પણ સારી રીતે સંપન્ન થાય. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ. આજે કોઈની પણ સાથે કટાક્ષમાં ના બોલવું. શક્ય હોય ત્યાં સુધી જરૂર પૂરતું જ બોલવું. ધીરજ આજે તમારા કામકાજમાં રાખવી પણ હિતાવહ છે.